સામ સામે ખેંચાણીને મારી આંખ મીંચાણી। એક હતો વાણિયો, વીરચંદ એનું નામ, ગામડામાં રહે, હાટડી માંડે ને રળી ખાય। ગામમાં કાઠી અને કોળીઓનું વઢવાણ, બાપ દાદાનું વેર। એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા, સામ સામે તલવારો ખેંચી બજાર વચ્ચે ઉતરી પડ્યા। કાઠીએ જમે એવો કાઠી કોળી પર ઘા કર્યો, કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો। એક ઘાએ કાઠીનું ડોકું એઠું પડ્યું ને તલવાર લોહી લુહાણ। વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો, હાટડી બંધ કરીને અંદર બેઠો। અંદરથી બધું જોતો હતો ને ધ્રુજતો હતો। ખૂન થયું, કાઠીનું ખૂન થયું। દોડો રે દોડો એવી બૂમો પડી, આમથી તેમથી સિપાઈ સપરા દોડી આવ્યા। ગામ ધણીને મુખી પણ આવ્યા। બધા કહે, આ તો રઘા કોળીનો ઘા, બીજા કોઈની હામ નહીં। પણ કોટર કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે? કોઈ કહે, આ વીરચંદ શેઠ હાટડીમાં હતા, એ આપણા સાક્ષી, ભાળ્યું ન ભાળ્યું એ જાણે। હાટડીમાં તો હતા ને? વાણિયાને તો પકડીને મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે। ફોજદારે પૂછ્યું, બોલ વાણિયા, તું શું જાણે છે? વાણિયો કહે, બાપજી, મને તો કશી વાતની ખબર નથી, હું તો હાટડીમાં બેસીને નામું લખતો હતો। ફોજદાર કહે, બસ તારે જુબાની આપવી જ પડશે, કહેવું જ પડશે કે બધું મેં નજરો નજર ભાળ્યું છે। વાણિયો મૂંઝાણો, ડોકું હલાવીને ઘેર ગયો। રાત પડી પણ ઊંઘ આવે નહીં। આમ કહીશ તો કોળી સાથે વેર થશે અને આમ કહીશ તો કાઠી વાંસે પડશે। છેવટે વાણીએ મનમાંના મનમાં કંઈક વિચાર કરી રાખ્યા। બીજા દિવસે કેસ ચાલ્યો। ન્યાયાધીશ કહે, વાણિયા બોલ, ખોટું બોલ અને ભરભું પૂછે, બોલ જોઈએ, ખૂન કેમ થયું ને કોણે કર્યું? વાણિયો કહે, સાહેબ, અહીંથી કાઠી કબક્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, પછી ઈનું ઈ શું? સાહેબ, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, પણ પછી તો સામ સામે ખેંચાણીને મારી આંખ મીંચાણી। એમ કહી વાણિયો તો કોરટ વચ્ચે ફસડાઈને પડી ગયો ને બોલ્યા, અરે સાહેબ, અમે વાણિયા લોહીનો ત્રસકોય જોઈએ ન શકીએ, અને એ સામ સામે ખેંચાણી અને મને તમવરને તે એવી આવી ગઈ કે પછી સિપાઈ સસરા ભેળા થયા, ત્યારે જ શુદ્ધિ આવી। ન્યાયાધીશ કહે, ઠીક, હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ। વાણિયો કહે, અહીંથી કાઠી કબડ્યા અને ત્યાંથી કોળી હમહમ્યા, સામ સામે ખેંચાણીને મારી આંખ મીંચાણી। ન્યાયાધીશે આખરે વાણિયાને રજા આપીને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહીં, એટલે કેસ આખો ઉડી ગયો।